જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ અમાવસ્યાના દિવસે એટલે કે સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ખાસ ઉપાય કરવા માટે ઉત્તમ ગણાય છે। તો આપણે એક સરળ પરંતુ અસરકારક ચમત્કારિક ઉપાય જાણીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ફાગણ અમાવસ્યાનો સંધ્યાનો ઉપાય। સંધ્યા સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઘરના પૂજા સ્થાન અથવા શાંત જગ્યાએ બેસો અથવા તો પીપળાનું વૃક્ષ હોય તો ઉત્તમ। એક નાનું માટીનું કોડિયું લો અને તેમાં તલનું તેલ નાખી દીવો આડી વાટનો પ્રગટાવો। દીવા આગળ થોડા કાળા તલ અને થોડો ગોળ મૂકો। હવે શાંતિથી નીચેનો મંત્ર 108 વખત જપ કરો। ઓમ પિતૃદેવાય નમઃ। જપ પછી ભગવાન અને પિતૃઓને પ્રાર્થના કરો કે તેઓ તમારી મુશ્કેલીઓ દૂર કરે અને તમને સુખ ને સમૃદ્ધિ આપે। અંતે તે તલ અને ગોળ છે તે ગાયને ખવડાવો અથવા તો જરૂરિયાતમંદને દાન કરી દો। આનાથી તમને શું ફાયદો થશે તો તમારે પિતૃદોષમાંથી તમને શાંતિ મળશે, ઘરના અવરોધો દૂર થાય છે, આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો થાય છે અને મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા વધે છે અને પિતૃદેવતાના અને ભગવાનના આશીર્વાદ તો ખાસ મળે છે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં ઓમ વૈષ્ણવે જરૂરથી લખજો। જય માતાજી।